નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે યુનિટ 1માં રેડ 1માં સીન 1 સીન 2 જોયા. અરુણિમા સિંહા હવે એના જીવનમાં આર્ટિફિશિયલ લેગ આવે છે. તો હવે સીન 3માં જોઈએ કે એ પગ આવ્યા પછી હવે શું થાય છે. કે સીન 3 ઓન 28th February 2012, almost a year after I was pushed out of the train. I was pushed out of the train કે જ્યારે એમ કહે છે કે ટ્રેનમાંથી પોતે બહાર ફેંકાઈ જાય છે. ઓલમોસ્ટ અ યર, તો 2012માં એને એક વર્ષ આખું કમ્પ્લીટ થયું કે એક વર્ષ વીતી ગયું કે એ ટ્રેનમાંથી બહાર ફેંકાય છે અને એનો પગ જે કપાઈ જાય છે. I set out of for the training institute set up by Bachendri Pal નિયર ઉત્તરકાશી. હવે સીન 3માં અરુણિમા સિંહા એના સિવાય બીજા એક વ્યક્તિનો ઉલ્લેખ કરેલો છે કે જે છે બચેન્દ્રી પાલ. બચેન્દ્રી પાલ પણ ભારતના પ્રથમ મહિલા કે જેમણે એવરેસ્ટ સર કર્યો. એ 1984માં આ ભારતના પ્રથમ મહિલા બન્યા. 1984ની સાલમાં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલ. તો કે આઈ સેટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ટ્રેનિંગ તાલીમ આપે છે કે એવરેસ્ટ સર કરવું હોય તો એના માટેની જે એક સંસ્થા છે એ બચેન્દ્રી પાલ દ્વારા સેટઅપ કરવામાં આવે છે કે એના દ્વારા ચલાવવામાં આવે છે કે જે નિયર ઉત્તરકાશીની નજીક છે કે જે બચેન્દ્રી પાલ દ્વારા તાલીમ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપિત કરવામાં આવી છે. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ્ડ ઉત્તરકાશી. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ કે મેં તેમને કહેવા માટે ફોન કર્યો કે વી હેડ રીચ્ડ ઉત્તરકાશી, અમે ઉત્તરકાશી પહોંચી આવ્યા છીએ એવું એને કહેવા માટે હવે અરુણિમાએ એને કોલ કર્યો. એટલે એમ કહે છે કે મેં તેમને કોલ કર્યો. She was surprised at how quickly I had reached. She was surprised કે બચેન્દ્રી પાલ સરપ્રાઇઝડ આશ્ચર્યચકિત થઈ ગયા કે અમે કેવા ત્યાં હું કેટલી ત્યાં ઝડપથી પહોંચી આવી, ક્વિકલી ફટાફટ. આફ્ટર ધીઝ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટ. આફ્ટર ધીઝ આના પછી મારો જે આત્મવિશ્વાસ હતો એ સ્કાય રોકેટ એટલે કે ખૂબ જ ઘણો બધો વધી ગયો હતો. આમ કહેવાય કે અત્યંત વધી ગયો વિશ્વાસ એનો કે આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો, સ્કાય રોકેટેડ. બચેન્દ્રી પાલ વોઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ ઓલવેઝ હંમેશા એનામાં પમ્પ્ડ એટલે ભરતા રહેવું અને ફ્રેશ એક તાજો કોન્ફિડન્સ આત્મવિશ્વાસ એ મારામાં ભરતા રહેતા હતા. અરુણિમા યુ આર ફાર બેટર ધેન અધર્સ. કે અરુણિમા તું ધેન અધર્સ બીજા કરતાં ફાર બેટર ઘણી બધી ચડિયાતી છો. ધીઝ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ નોટ યુ. કે ધીઝ પીપલ આ લોકો છે એ સીમ એટલે લાગવું, ટુ બી સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ કે આ બધા જે લોકો છે એ અપંગતાથી પીડાતા હોય સીમ્સ એવું લાગે છે. નોટ યુ તું નહીં. આઈ એમ પ્રાઉડ ઓફ યુ મને તારા પર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ expedition you will have to prove yourself. બટ પણ બિફોર એવરેસ્ટ કે એવરેસ્ટને સર કરતાં પહેલાં એક્સપિડિશન એટલે કે તારો જે પ્રવાસ છે, તારો જે આ સફર છે કે એવરેસ્ટ પાર કરવાનો એ જે તારો પ્રવાસ છે એ પ્રવાસને પાર પાડતા પહેલાં તારે તારી જે યોર સેલ્ફ પોતાની જાતને સાબિત કરવું પડશે એવું એને કહે છે. તારે તારી જાતને સાબિત કરવાની છે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચામસર કાંગડી mountain in Ladakh, you will be on your way to Everest. if એટલે જો, you climb જો તું ચડી જાય 21,798 ફીટની ઊંચાઈ ઉપર ચામસર કાંગડી કે જે માઉન્ટેન પર્વત છે એને તું જો સર કરી લે તો તને એવરેસ્ટ ચડતા કોઈ રોકી શકશે નહીં કે જે લદ્દાખમાં આવેલું છે ચામસર કાંગડી 21,798 ફૂટ ઊંચું છે. કે તું એને સર કરી ગઈ, તું એના ઉપર ચડી જઈશ તો તું માનજે કે તું એવરેસ્ટ સર કરી લઈશ અને તને કોઈ રોકી શકશે નહીં. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપિડિશન. હવે મેં સફળતાપૂર્વક જે આ પ્રવાસ હતો એક્સપિડિશન એને
કમ્પ્લીટ કર્યો એટલે કે પૂર્ણ કર્યો. By the time we reached the base camp situated at 18,000 feet, 18,000 ફીટ, કે અમે 18,000 ફૂટની ઊંચાઈ આવેલો જેનો બેઝ કેમ્પ હતો. વી રીચડ, અમે ત્યાં પહોંચ્યા. 16 of the 19 members of the team had retired, કે એમાં 16 થી 19 એવા મેમ્બર હતા, કે 19માંથી 16 of the 19, 19માંથી 16 સભ્યો એ રિટાયર્ડ, નિવૃત્ત થઈ ગયા હતા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. ગ્રીટેડ એટલે અભિવાદન કરવું, કે બચેન્દ્રી પાલે મારું અભિવાદન કર્યું. બેઝ કેમ્પ મેરી શેરની, કે એવું કહી અને એનું અભિવાદન કરે છે, મતલબ એનો સ્વાગત કરે છે મેરી શેરની એવું કહીને. She said and took me in her warm embrace. એમ્બેરસ એટલે ભેટવું, કે તેણીએ મને ખાતરી આપી, કે એને પહેલાં તો સી સેડ એને કહ્યું આવું કે મેરી શેરની એમ કહી અને એને ભેટે છે. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ announced that I was finally reached for Everest. ઇન ધ ઇવનિંગ કે સાંજે બચેન્દ્રી પાલે જણાવી દીધું કે હું આખરે એવરેસ્ટ માટે તૈયાર હતી. ફાઇનલી રેડી ફોર ધ એવરેસ્ટ. She also assured me that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest team. હવે તેણીએ મને એ પણ એને એશ્યોર્ડ એટલે ખાતરી આપી કે મારો જે સપનો છે એવરેસ્ટ સર કરવાનો, એને ઓફિશિયલી ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ પુરસ્કર્તા, એના સપનાને સાકાર કરવા માટે એ સ્પોન્સર કરશે. એ કોણ? તો કે ટાટા સ્ટીલના અધિકારીઓ, કે એનું જે સપનું હતું એને પૂર્ણ કરવા માટે એ સ્પોન્સર કરશે, એને એ પુરસ્કર્તા સાથ આપશે ટાટા સ્ટીલના અધિકારીઓ, કે એની સાથે વાત કરશે. ટોક ટુ ધ ઓફિશિયલ્સ, અધિકારીઓ સાથે વાત કરશે. હવે જોઈએ એ ડ્રીમ પછી સીન 4માં. I arrived at Everest Base Camp on 11th April 2013. 2013ની સાલમાં હું 11 એપ્રિલ 2013ના રોજ એવરેસ્ટનો જે બેઝ કેમ્પ હતો ત્યાં પહોંચી. નિયર અબાઉટ 2 years had passed since was thrown out of the moving train. હવે એમ કહે છે કે એની સાથે જે ઘટના બની હતી, કઈ ઘટના? તો કે મૂવિંગ આઉટ ઓફ ધ ટ્રેન, થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન, ટ્રેનમાંથી એને જે બહાર ફેંકવાની ઘટના બની હતી એને ઓલમોસ્ટ કે 2 years 2 વર્ષ પસાર થઈ ગયા હતા. એટ ધ કેમ્પ નોબડી seemed to know that I had an artificial leg. એટ ધ કેમ્પ, એ કેમ્પ ઉપર નોબડી કોઈ, seemed એ જાણતું ન હતું, એમ કહેવાય કે એને લાગતું એવું ન હતું કે જે અરુણિમા સિંહાનો જે લેગ છે એ કૃત્રિમ પગ છે, કે મારો જે પગ છે એ કૃત્રિમ પગ છે એવી કેમ્પમાં કોઈને ખબર ન હતી. એટ ધ કેમ્પ નોબડી seemed to know that I had an artificial leg. One day while returning my left leg got wet. One day એક દિવસ while જ્યારે અમે રિટર્ન થઈ રહ્યા હતા ત્યારે મારો જે ડાબો પગ છે એ ગોટ વેટ એટલે ભીનું, તો કે ભીનું થવું, વિથ સ્નો, બરફમાં એનો પગ ભીનો થઈ જાય છે. because I had slipped a couple of times on the slippery surface, કે સપાટી લીસી હોવાના કારણે કપલ ઓફ ટાઈમ 2 વખત એ સ્લીપ થઈ જાય છે, લપસી જાય છે, અને એના કારણે એનો જે પગ હોય છે ભીનો થઈ જાય છે. નેક્સ્ટ મોર્નિંગ આઈ ફેલ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. હવે એમ કહે છે નેક્સ્ટ મોર્નિંગ, બીજા દિવસે એનો પગ તડકામાં, સન ટુ ડ્રાય, સૂરજના તડકામાં સુકાવવા માટે મૂકે છે. તે એટ ધેટ ટાઈમ, તે સમયે સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી 1 લેગ. તે સમયે જે ફોરેનર હતા, એટલે કે જે વ્યક્તિઓ એની સાથે વિદેશીઓ હતા, એને ખબર પડી, કે એને રિયલાઇઝ થયું, એને ખ્યાલ આવ્યો કે આનો જે પગ છે એ આ એક જ પગ હતો,
આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ડ. આફ્ટર એ પછી મારી ટીઆરપી મીન્સ ટેલિવિઝન રેકિંગ પોઈન્ટ એટલે કે લોકપ્રિયતા સોર્ડ વધી ગઈ. નેક્સ્ટ પેરેગ્રાફ. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમાથા, હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ ધ એવરેસ્ટ. એવરેસ્ટ અને પીક એટલે એની ટોચ, કે એવરેસ્ટની જે ટોચ છે એનું નામ એટલે કે હેડ ઓફ ધ સી કહેવાય, કે દરિયાના દેવ, અને એ સાગરમાથા. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. અને એનું જે અંતિમ ચઢાણ હતું, સર કરવાનો જે અંતિમ ટોચ હતી, એના જે ગાઈડ હતા એ હતા નીમા કાંચા. હી વોઝ નાઇસ એન્ડ હેલ્પફુલ. તે સરસ, સારા અને મદદગાર હતા. એ નેપાલિયન મેન, નેપાલી ભાઈ હતા, નેપાલી મેન હતા. હુ યુઝડ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન્સ અપસેટ. કે જ્યારે હું દુઃખી હતી ત્યારે તે મને ઘણી વખત સ્કોલ્ડ, ઠપકો પણ આપતા, મારા ઉપર ખીજાતા પણ ખરા. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ ધ એવરેસ્ટ બિગન. કે હવે એને જે એવરેસ્ટ સર કરવાની જે છેલ્લી ટોચ હતી એની શરૂઆત થાય છે. એની પીક એટલે કે કેડી આવી જાય છે, એટલે કે સૌથી છેલ્લું હવે ચડાણ હતું. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. ઇટ વોઝ વેરી ડેન્જરસ એટલે જોખમી ભરેલો હતો, અને નેરો પાથ સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. એક વખત ત્યાં હું સ્લીપ થાઉં છું અને પડી જાઉં છું. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. અને મારું જે ઓક્સિજન હતું એ પણ રનિંગ આઉટ એટલે કે ખતમ થવા ઉપર હતો. એટલે સાવ પૂરો નથી થઈ જતો, પણ એ થોડોક પોતાની પાસે એને ઓક્સિજનને બચાવીને રાખે છે. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ. હવે એનો જે પગ હતો આર્ટિફિશિયલ એટલે એમાં એને દુખાવો થાય છે, પેન થાય છે, અને એની સાથે એ સંઘર્ષ કરી રહી હતી. એમ કહે છે કે આઈ વોઝ, હું મારા પગના દુખાવા સાથે સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ, કે જે નીમા કાંચા હતા એના ગાઈડ, એણે કહ્યું આઈ મસ્ટ ક્વિટ. ક્વિટ એટલે છોડી દેવું, કે મારે હવે આ આગળ જવાનું જે છે એને છોડી દેવું જોઈએ. બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. પણ હું એ જાણતી હતી કે હવે પાછા વળાય નહીં. આઈ પુશ્ડ ફોરવર્ડ થ્રુ ધો માય શેરપા કેપ્ટ એનીશિંગ ધેટ આઈ શુડ રિટર્ન. કે મારે શેરપા એ મારે પાછું વળી જવું જોઈએ એવો એનો સતત આગ્રહ હતો. એનીશિંગ આગ્રહ એવો હતો કે હું પાછી વળી જાઉં. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોસ્ટ ધ કન્ટ્રી ફ્લેક્સ. કે આઈ હેવ ઇનફ ઓક્સિજન, કે મારી પાસે પૂરતું ઓક્સિજન છે. એ જે ઓક્સિજન છે એના દ્વારા જે સમિટ, શિખર છે, એના ઉપર હું પહોંચી અને આપણા દેશનો જે ફ્લેગ છે એને હોસ્ટ, ફરકાવીશ. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝ નોટ મેટર એનીમોર. કે એના પછી વધારે જે પણ કાંઈ થશે એની મને કાંઈ ચિંતા નથી, એ કાંઈ મેટર નથી, એ કાંઈ બાબત નથી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફોર્મલી, કે મેં એવું દ્રઢપણે, ફોર્મલી એટલે દ્રઢપણે મારા જે નીમા કાંચા ગાઈડ હતા એને કહ્યું. રિમેમ્બર નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. યાદ રાખો, રિમેમ્બર કે જ્યાં સુધી તમે હારો નહીં, કન્સીડ તમે તમારી જે હારને સ્વીકાર ન કરો, કન્સીડ એટલે સ્વીકાર ન કરો, ત્યાં સુધી તમને નન કેન કોઈ હરાવી શકતું નથી. યસ, હા. ઓકેશનલી ફેલર્સ, હા ઘણી વખત ક્યારેક એવું પ્રસંગોપાત આપણે ફેલ થતા હોઈએ, ફેલ આવે, ફેલર નિષ્ફળતા મળે. વિલ ટેસ્ટ કન્ટિન્યુડ, કે ઘણીક એવી કસોટી આવતી હોય કે કસોટીના કારણે આપણે નિષ્ફળ થતા હોઈએ, પણ આપણે આપણું જે પ્રયત્નો છે કે યુ બટ કીપ ટ્રાઈંગ, આપણે આપણા પ્રયત્નોને ચાલુ રાખવા જોઈએ. સમવન ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. સમ ડોર્સ, અમુક કેટલાક ઓપોર્ચ્યુનિટી એવા તકના દ્વાર હોય છે કે જે હંમેશા ચોક્કસ ખુલશે જ. ધેન આઈ કુડ સી હિમ ફોલોવિંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. અને હું મારી જાતને ઉપરની તરફ કન્ટિન્યુ, સતત એમ કે ડ્રેગ, પોતાને ખેંચતી રહું છું, શ્રમપૂર્વક પોતાની જાતને ખેંચું છું. ધ ડ્રેગ કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન્ડ. અને જ્યાં સુધી અંતે સુધી પોતાના શરીરને એ પરાણે ખેંચે જ કરે છે. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20x20 આઈસ ટેબલ. હવે જે ટોપ ઉપર જે શિખર છે એ 20x20નું એક આઈસ ટેબલ છે. ટેબલ મીન્સ એક સપાટ જગ્યા છે. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. આઈ સો એટલે મેં જોયું, સેવરલ ફ્લેગ્સ કેટલાક ત્યાં ઝંડાઓ છે
વેરિયસ કન્ટ્રી, જુદા જુદા દેશના ત્યાં ઝંડાઓ છે કે જે ગર્વથી ફ્લટરિંગ ફરકી રહ્યા હતા. આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. એમ કહે છે કે મેં મારા મગજમાં એટલે મારા મનમાં જે આ ક્ષણ હતી એને મેં ઘણી બધી વાર જીવી હતી. મનમાં જીવી હતી મતલબ સ્મૃતિમાં એને સ્થિર કરી હતી, એને પોતાને સ્થિર કરી હતી. અને આઈ ડીડન્ટ હેવ ટુ બી ટોલ્ડ ધેટ ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ. અરાઇવ્ડ એટલે પહોંચવું, કે હવે એમ કહે છે કે મને એવું જણાવવાની જરૂર નથી કે અંતે હું આવી પહોંચી હતી. 8:10:55 AM on 21st May 2013 I was on the top of the world. અને એમ કહે છે કે હું 21 મે 2013ના સવારે 10:55 કલાકે હું દુનિયાના સર્વોચ્ચ શિખરે હતી. કે એને સ્ટાર્ટિંગ કરી 31st March 2013 અને એને સર કરી લીધું આ શિખર 21st May 2013, એટલે કે 52 ડેઝની અંદર એને આ પોતાનું સપનું સાકાર કર્યું. લાસ્ટ પેરેગ્રાફ. આઈ ફેલ્ટ લાઇક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધેટ સેમ ટાઈમ. કે એ સમયે મને એવું ફીલ થતું હતું કે હું ડાન્સ કરું, રડું અથવા હસું, એવું એને મન થયું. માય માઇન્ડ વોઝ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. કે મારું જે મન એ સતત બદલાઈ જતી લાગણીઓનું એક કેલિડોસ્કોપ હતું, એવું બની ગયું હતું. એવરીવન હેઝ અ રીઝન ટુ બી લાઈવ. કે દરેકને જીવવા માટેનું કંઈક કારણ જોઈતું હોય છે. મે બી ધીસ વોઝ માઇન. હોઈ શકે કે મારા માટે આ કારણ હતું. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઇઝડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. અને મારા દેશને કે જે આ વિક્રમ નોંધાવવા માટે મેં મારા બંને હાથે માય ફ્લેગ, મારા દેશના ઝંડાને રેઇઝડ, ઊંચો કર્યો અને બંને હાથને શક્ય એટલા ઊંચા કરી અને દેશનો ધ્વજ લહેરાવ્યો અને દેશનો વિક્રમ નોંધાવ્યો. કે આ અરુણિમા સિંહા કે જે પ્રથમ મહિલા કે જેણે એમ કહેવાય કે વિશ્વની પ્રથમ મહિલા, એમાં એને પોતાનો રેકોર્ડ નોંધાવ્યો કે એક અપંગ છતાં પણ એને માઉન્ટ એવરેસ્ટ સર કર્યું. તો અહીં આપણી યુનિટ 1ની રીડ 1 કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.